રાજ્ય સરકાર શિક્ષણ બાબતે સજાગ હોવાની અને સગવડો પૂરી પાડતી હોવાની ભલે વાતો કર્યા કરતી હોય, પણ એની વાસ્તવિકતા વિપરીત છે. સરકારી બાબુઓના પાપે આજે હિંમતનગર જેવા શહેરના બાળકો અભ્યાસ માટે જીવ હથેળીમાં લઈને ફરી રહ્યા છે. પાણીમાં થઈને જીવના જોખમે ભણવા જઈ રહેલા આ માસૂમ બાળકોને જોઈને તમને કદાચ એમ લાગશે કે આ કોઈક આદિવાસી વિસ્તારના બાળકો છે, પણ ના, અહીં તમે ખોટા છો. આ બાળકો ભણવા તો જરૂર જઈ રહ્યા છે, પણ તે કોઈક આદિવાસી વિસ્તારના નહીં, પણ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં આવેલા ચંદ્રનગર વિસ્તારના બાળકો છે. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો નગરપાલિકાના પાપે સમગ્ર શહેરના ઠલવાતા ગટરના ગંદા પાણીમાં થઈને રોજ જીવના જોખમે આંગણવાડીમાં સ્વચ્છતાના પાઠ ભણવા જાય છે, અને એ પણ તેમના વિસ્તારમાં નહીં, પણ 1.5 કિલોમીટર દૂર રેલવેના પાટા ઓળંગીને. વિદ્યાનગરીની સામે આપાકાટવાડ રોડ ઉપર અમારા 3 એરિયા આવેલા છે: શિવનગર, હરિનગર, ભરતરીવાસન, સલાટવાસ. 4 એરિયાના બાળકો આંગણવાડી ચંદ્રનગરમાં આપેલી છે. અમારે ચોગાડી રેલ ક્રોસ કરી અને અમારે રેલવેની ક્રોસિંગ પાર કરી જવું પડે, અને અમારા એરિયાની ટોટલ ગંદકી બધી ત્યાંથી બાળક ચાલી શકે એવી પરિસ્થિતિ નહીં, એવામાંથી બાળકોને આવવું પડે. 3 આંગણવાડીઓ ચંદ્રનગરમાં બનાવેલી છે, તો છોકરાને આવવામાં બહુ તકલીફ પડે છે. ચોમાસામાં લેવાવાળી આ તેડાગર બેન નહીં ચાલી શકતી, બાળક ક્યાંથી ચાલી શકે? ચોમાસામાં એક છોકરું પડી ગયેલું, હાથ પણ પકડી ગયેલો. તો આવી બધી પરિસ્થિતિ પછી બાળકને કશું થાય તેની જવાબદાર કોણ? ડીપી ખુલ્લી છે શિવરામભાઈના જેવી. રાજ્ય સરકાર હર હંમેશ દાવા કરે છે કે 1 કિલોમીટરના વિસ્તારમાં શાળાઓની સુવિધા સરકારે પૂરી પાડી છે, પણ અહીં તો શાળા જ નથી, તો ઓછું હોય તેમ આંગણવાડી પણ નથી, અને એના કારણે જ આ બાળકો ગટર ગંગામાં થઈને અક્ષર જ્ઞાન મેળવવા રેલવેના પાટા ઓળંગીને છેક 1.5 કિલોમીટર દૂર આવેલી આંગણવાડીમાં જાય છે. વળી શિક્ષણ વિભાગે ચંદ્રનગર વિસ્તારમાં એક પણ આંગણવાડી બનાવી નથી. તો આ બાળકો જ્યાં અભ્યાસ કરવા જાય છે ત્યાં નીતિ નિયમો નેવે મૂકી 3 આંગણવાડીઓ બનાવી દીધી છે. જ્યાં જરૂર છે ત્યાં કંઈ ને કંઈક, અને જ્યાં જરૂર નથી ત્યાં 3. ત્યારે છેલ્લે અભ્યાસ કરવા માટે તો આ બાળકોને આ આંગણવાડીમાં જવું પડે છે. તો પાલિકા સત્તાધીશોને કાને હજુ આ વાત આવી જ નથી, અને આ વિસ્તારના લોકોને જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર નગરપાલિકામાં આ અંગે ફરિયાદ કરી છે, છતાં આજ દિન સુધી કોઈ કહેતા કોઈ ત્યાં નજર આવવા માટે આવ્યું નથી. તો પાલિકાના ચીફ ઓફિસર પાલિકામાં હજુ કોઈ આ બાબતે ફરિયાદ જ નથી કરી તેવું જણાવી રહ્યા છે. અમારા સુધી આ વિષયની જે તમે વાત કરો છો એવી આજ દિન સુધી કોઈ રજૂઆત લેખિતમાં કે મૌખિકમાં કે કોઈ મળે નથી. પણ તેમ છતાં તમે જે વિષય કહો છો વિષય ખરેખર ખૂબ ગંભીર છે, કારણ કે અત્યારે સરકારનો કોઈ પણ વિભાગ હોય એ શિક્ષણ અને ખાસ કરીને આંગણવાડી અને બાળકો પ્રત્યે ખૂબ જ જવાબદારીપૂર્વકનું વર્તન કરતું હોય. જો એવો એરિયા હશે કે જેની અંદર કમ્પલસરી બાળકોને અથવા તો અન્ય નાગરિકોને એ ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડતું હશે, તો એની રૂબરૂ મુલાકાત હું જાતે લઈશ, બરોબર. અને અન્ય કોઈ વિકલ્પ હશે, એક તો ત્વરિત વિકલ્પ જે થઈ શકતું હશે કે જેથી કરીને ત્વરિત રિલીફ મળે, અને લાંબા ગાળાનો વિકલ્પ જેવો કે કદાચ રોડ બનાવવાનો હશે. વધુમાં જો એ ગટરનું પાણી હશે અને હિંમતનગર શહેર નગરપાલિકાનું પાણી હશે, તો ગટરનું કામ અત્યારે ચાલે છે, તો એની કનેક્ટિવિટી એટલે એ પાણી ગટરનું એમાં ડાયવર્ટ થાય અને ગટર યોજનાની અંદર એની કનેક્ટિવિટી થાય, જેથી કરીને ગટરનું પાણી રસ્તા ઉપર ના આવે એ રીતનું આયોજન કરવામાં આવશે ને એ રીતની વ્યવસ્થા કરવામાં આવશે, અને એ ખૂબ જ સત્વરે આ પ્રકારનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ અને શિક્ષણ માટેની સગવડ બાબતે રાજ્ય સરકાર હંમેશા બે મોઢાની વાતો કરતો આવ્યો છે. વાતો મોટી, વાસ્તવિકતા એનાથી વિપરીત. ત્યારે હિંમતનગર જેવા શહેરમાં જ પાલિકા અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના ભવિષ્ય અને શિક્ષણ બાબતે નીરસતા દેખાઈ રહી છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.